હવે આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની દ્વારકામાં વરસાદથી બીમાર રસ્તાઓનું સમારકામ શરૂ। દેવભૂમિ દ્વારકામાં વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ શરૂ। સીએમ ભૂપેન્દ્ર પટેલના આદેશથી ખંભાળિયા તાલુકાના 12 કિલોમીટર રસ્તા પર વીટ મિક્સ અને પેચવર્કની કામગીરી ચાલુ। સમગ્ર રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓછી વધતી માત્રામાં સતત વરસાદ ચાલુ છે। વરસાદના પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને જોડતા સ્થાનિક માર્ગ ઉપર ભરાઈ રહેતા રોડ રસ્તાઓને નુકસાન પણ થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગો જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ખંભાળિયા તાલુકાના વિરમદળ, પીપરિયા, માધોપુર, મોવાણ, સિદ્ધપુર ગામ સુધી જતા અંદાજિત 12 કિલોમીટરના બિસ્માર બનેલા રસ્તા પર વેટ મિક્સ કરી પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે।